નમસ્કાર મિત્રો, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં અસારવા વિસ્તારમાં 1485ની સાલમાં બનેલી આ દાદા હરીની વાવ બહુ ઓછી જાણીતી, પરંતુ સ્થાપત્ય અને એની સુંદરતામાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે. આ વાવનું હાલનું નામ દાદા હરીની વાવ છે, પરંતુ હકીકતમાં દાઈ હરીર નામની મહિલા દ્વારા આ બંધાવવામાં આવેલી હતી. અહીંયાથી મળેલા પર્શિયન ભાષાના લખાયેલા લેખમાં આ વાતનો ઉલ્લેખ છે. દાઈ હરીર સુલતાની મોહમ્મદ બેગડાના વખતે રાજવી પરિવારની જે મહિલાઓ એમની સુપ્રિન્ટેન્ડન્ટ હતી, અને એણે જ વાવની સાથે મસ્જિદ અને મકબરો પણ બંધાવેલો હતો, અને એ જ મકબરામાં દાઈ હરીરને દફનાવવામાં આવેલા હતા. બાંધકામ પાછળ તે વખતે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયેલો છે. વાવ 5 મજલાની અને જયા પ્રકારની છે, કે જેમાં એક જ દિશાથી પ્રવેશ થઈ શકે છે. એક સમયે પાણીથી છલોછલ રહેતી આ વાવ આજે એક સ્થાપત્ય બનીને એના ભવ્ય ભૂતકાળની ગવાહ તરીકે આપણી સમક્ષ છે. અન્ય વાવોની તુલનામાં આ વાવ પ્રમાણમાં સ્વચ્છ અને મોટી છે. અહીંયા એ કહેવું જરૂરી છે કે ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં વાવનું સૌથી મોટું ચલણ ભૂતકાળમાં રહ્યું છે. બની શકે કે ઓછો વરસાદ અને નદીની ઓછી સગવડના કારણે એ વિસ્તારના પાણીના પ્રશ્નને સોલ્વ કરવા માટે જે તે વખતના રાજવીઓ દ્વારા આ સ્થાપત્યો બનાવવામાં આવેલા છે. ગુજરાતમાં પાટણમાં રાણીની વાવ, અડાલજની વાવ, જૂનાગઢમાં અડીકડીની વાવ, કે પછી અમદાવાદની આ દાદા હરીની વાવ લો. તમને સુરેન્દ્રનગરમાં ચોટીલા પાસે ચોબારીની વાવ મળશે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ નાની મોટી વાવો આવેલી છે. જે તે વખતે વાવમાં વરસાદનું પાણી એકત્રિત થતું અને ઉપર થાળા ઉપરથી પાણી ખેંચીને અહીંયા જે રીતે કેનાલ બનાવી છે એ રીતે પાણીને પહોંચાડવામાં આવતું. અહીંયા ઉપયોગિતાની સાથે સાથે એના સ્થાપત્ય અને શિલ્પ ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવેલું છે, એટલે એની સુંદરતા ખૂબ વધી જાય છે. મિત્રો, અમદાવાદમાં પુરાતત્વ ખાતાની ઘણી બધી સાઇટો છે. એ પૈકીની આ પણ એક સાઇટ છે. આપ જ્યારે અસારવા કે આસપાસ હો ત્યારે અવશ્ય રીતે આપણા ઇતિહાસની આ ભવ્યતાને રૂબરૂ નિહાળશો. આભાર.